કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ધામોધામથી વધારેલ સર્વે ભક્તજનો આજે અંજાર પરમ ધામ મંદિરના આંગણે આ ભવ્ય શ્રી બાલકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંજાર પરમ ધામ મંદિર ટ્રસ્ટ વતી આપ સૌનું ભાવભર્યું સ્વાગત અમે અહીંથી કરીએ છીએ. આવનાર સમયમાં પણ શ્રી હરિ શરણાગતિ સત્સંગ મંડળના સર્વે ભક્તજનો અંજાર પરમ ધામ મંદિરના આંગણે મહોત્સવમાં પણ અમને સહયોગ આપશો એવી અમારી અહીંથી પ્રાર્થના છે. વાલા ભક્તો, ભગવાનના જે દર્શન આપણા સદગુરુ શ્રી શાંતિલાલ ભગત બગીચા અમે આજથી 18 વર્ષ પહેલા હું અને ભાજી ભગત રાજકોટ હર્ષિદાબેનના લગ્નમાં ગયા હતા. ત્યારે સદગુરુશ્રીએ મને એવી આજ્ઞા કરી કે ભગત, તમારા છોકરા હવે મોટા થઈ ગયા છે, હવે લાલજી મહારાજની મૂર્તિની સેવા પૂજા કરો અને અહીંથી જ ફુલવારી ધામ જાઓ અને ભગવાનને સેવા માટે તમારા ઘરમાં સ્થાપન કરો. તે દિવસે અમે ફુલવારી ધામથી હું અને ભાજી ભગત લાલજી મહારાજની મૂર્તિની સેવા માટે મહારાજને અહીં ઘરે લઈ આવવા માટે લઈ આવ્યા. અમે એવું નક્કી કર્યું કે મહારાજને સર્વપ્રથમ અંજાર પરમધામ મંદિરમાં જે સાંજનો સમય હતો, મંગલદાસ ભગત અને બીજા પર ભક્તો રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ભગવાનને સિંહાસનમાં આરતી કરી અને પછી જ ઘરે લઈ જવા છે. અમારા ઘરવાળાને પણ અમે એ મુખ મહારાજનું નહોતું બતાવ્યું કે આપણે મહારાજને આરતી કરીને ઘરે લઈ જશું. આ ભગવાનનો એક દિવ્ય પરચો, જેને કહેવાય ને કે આપણે ભગવાન કરે માગ્યું, ભગવાન શું નથી આપતા? માગો તે મળશે, શરણાગતિ મંડળને માગો તે મળશે. મારો એવો સંકલ્પ હતો, મહારાજ ભક્તો વાત તો બહુ કરે પણ મને પણ આ નજરે આ આંખોથી જોઉં એવા દર્શન આપજો. હું ભગવાનની આજે 2012માં મૂર્તિ આપણે તખ્તાનું જે પૂજન કરી અને ભક્તોના દર્શન માટે રાખવામાં આવેલ, ત્યારે 1 વર્ષ સવારના મેં આરતી અહીં કરી છે. ત્યારે મંગલદાસ ભગત દરરોજ આવતા, ત્યારે પૂજારીશ્રીને મેં પ્રાર્થના કરી હતી કે ભગત, મહારાજને કહેજો થોડીક પ્રાર્થના મારા વિશે કરજો કે મને આ આંખેથી હું જોઉં એવા દર્શન આપે. અને ખરેખર ભક્તો મૂર્તિની આરતી કરી અને મેં ઘરવાળાને કહ્યું કે પૂજારીશ્રીને પૂછા કરી લ્યો કેમ લાલજી મહારાજનું કાર્ય કરવાનું, ઘરે જમાડવા, પોઢારવા, નેવરાવા. તો ભગતે મારા 2 છોકરા અને મારા ઘરવાળા સિંહાસન પાસે હતા. અમે ભક્તો બહાર બેઠા હતા, ચાય પીતા હતા. સાંજના 9 વાગ્યા હતા. અમારા ઘરવાળા અને પૂજારીશ્રી મંદિરમાં છોકરાઓને હતા અને મહારાજને કીધું, હાલો મહારાજ, હવે ખીચડી ખાવાનો ટાઈમ થઈ ગયો છે, ભગતના ઘરે જાઓ. તો મહારાજ આ સિંહાસનમાં હાલતા ચાલતા, ગ્રેનાઇટનો અવાજ, મહારાજની મૂર્તિ થન 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 નાચતી, આ સ્વયં આપણી આ આંખોથી જોયેલ છે. એવા ભગવાનના દિવ્ય દર્શન ભક્તો, હું પણ આજથી 18 વર્ષ પહેલા મારા બા વેલીમાં યાસ મંડળમાં પહેલેથી હતા, ભક્તોના યોગમાં હતા. ત્યારે ભક્તો અહીં સભા કરતા, જે આપણે જૂની મંદિરની જગ્યા હતી ત્યાં, ત્યારે હું આવતો. ત્યારે ભક્તોના મુખેથી સાંભળ્યું હતું કે મહારાજ ફુલવારીમાં કેવા દર્શન આપે છે, એનું સ્વરૂપ જુઓ, એની દિવ્યતા જુઓ. તો અમે ભક્તોએ જ્યારે કામકાજમાં 7મ 8મની છૂટી હતી, 2 ભક્તો જણા અમે ફુલવારી ધામ, અમે એક વાર ગયા નહોતા મંદિરે ફુલવારી ધામમાં, ત્યારે પહેલી વાર અમે
ત્યાં ગયા હતા અને અમે કંઠી પણ નહોતી બાંધી ત્યારે અમે ગોતતા ગોતતા ભક્તો પાસે એડ્રેસ લઈ અને ફૂલવાડી ધામમાં પહોંચ્યા હતા. પ્રથમ દર્શન મહારાજની આરતી થતી હતી. મહારાજ આંખો મટકાવે મૂર્તિમાં, અમે મૂર્તિ સામે જ ઉભા હતા આરતીમાં. મહારાજ આંખો મટકાવે, મહારાજના હોઠમાંથી ફફરાવે, ધૂન કીર્તન ચાલુ અને મહારાજ હોઠ ફફરાવે. અમે આંખો વીંચીને બેને ભક્તો જોઈએ કે આ મહારાજ શું કરે છે. પછી ભક્તો કે મહારાજ દર્શન આપે છે, મહારાજના દાંત દેખાય. વિચાર કરો આ ભગવાનને કેવા દર્શન. ત્યારે સદગુરુ શ્રી પાસે આવી અમને આ બધી વાત કરી અને ત્યારે અમે આજથી 18 વર્ષ પહેલા સદગુરુ શ્રી શાંતિલાલ ભગત બગીચા એમના પાસે કંઠી બંધાવી. ત્યાર પછી તો દર્શનની શું વાત કરું. એક એક જીવનના જે કાર્યો છે તેમાં જ્યારે મહારાજને સંભાળીએ ત્યારે મહારાજ હાજરા હજુર હોય. આવા ભગવાનના દિવ્ય દર્શનનો લાભ ભગવાને એની કૃપાથી કરી અને સદગુરુ શ્રીના આશીર્વાદથી અમને આપ્યો છે. ખૂબ ધન્ય છે. ભગવાનના કાર્યોમાં જે પણ ભક્તોએ આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાત્રે એક 2 વાગ્યા સુધી જાગી, 3 વાગ્યા સુધી જાગી, આ 1 મહિના દિવસથી આ કાર્ય ચાલી રહ્યું છે મંદિરમાં. જે ભક્તોએ રાત્રે જાગી અને આ અંજાર મંદિર પરમધામ મંદિર ટ્રસ્ટને જે આર્થિક સહયોગ આપ્યો છે એ ભક્તોને ખૂબ ખૂબ આભાર. અને આવનાર સમયમાં પણ આવા ભગવાનના દિવ્ય મહામહોત્સવ આ અંજાર પરમધામ મંદિરના આંગણે યોજાય અને આ અંજાર મંદિરના ભક્તો સર્વે આર્થિક સહયોગ આપે એવી મારી પ્રભુ અને સદગુરુ શ્રી પાસે પ્રાર્થના છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય.